મને છે ને પ્રેન્ક કરવા માટે બહુ મસ્ત વસ્તુ મળી છે. શાંતિથી જીવે પહેલા. तो हे गाइस वेलकम टू मेडुक चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा से हुआ है. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ આફ્ટરનૂન ગાइस. તો આજે એકદમ ખુશીનો માહોલ છે ગાइस, કેમ કે ભાઈ આપણે એક મસ્ત વસ્તુ લાવ્યા છે, જોરદાર વસ્તુ લાવ્યા છે. એ એક ડ્રીમ સેટઅપ હતું, એ સેટઅપ લાવ્યા છે કેમ કે બહુ દિવસથી લેવાની ઈચ્છા હતી અને હવે મોબાઈલમાં બી વસ્તુ થતું નહોતું પોસિબલ. તો ફાઇનલી ગાइस લઈ લીધું છે. હાય ગાइस, હું લાવ્યા ટીવી લાવ્યા ને. ચાલો તો કરવા ટીવી નું અનબોક્સિંગ. ચાલો ગાइस, અને એક્સાઇટમેન્ટ જો ખાલી કેટલી બધી એક્સાઇટમેન્ટ છે. ટીવી લાવ્યા છે. હા ફાઇનલી ગાइस નવું કોમ્પ્યુટર આવી ગયું છે. હવે એડિટિંગ આમાં જ કરવાનું છે. આજે ઊંઘ્યા બી નથી કે ને, આજે ઊંઘ્યા બી નથી એમ કે નહીં. સવારનો ગાइस, સવારનો ઊંઘ જ નહોતી આવતી કે અહીંયા ને અહીંયા જ છે. હા આજે કેટલા દિવસ પછી સીવું ગાइस કર્યું આપણે. જો ગાइस નવું કોમ્પ્યુટર બધું સેટઅપ લઈ લીધું છે આખો. તમને આખી પ્રોસેસ કહીશ પછી અંદર શું છે, અંદર હું નખાયું છે બધું ચાલુ કરીએ પછી તમને કહું શાંતિથી. કેવું છે? મસ્ત. તો હવે સ્ટાર્ટ કરીશું ગાइस આપણે, કેમ કે હજુ પૂજા બી નથી કરી. તો પૂજા આપણે કરીએ પહેલા. પંખો આવી ગયું છે, શાંતિથી પૂજા કરીને ચાલુ કરીએ. પહેલા તો આપણે ચાંદલા કરીએ. ઘરમાં કઈ પણ વસ્તુ આવે ને ગાइस પહેલા તો છે ને અમે પહેલા પૂજા જ કરીએ. કોઈ બી નાની વસ્તુ આવે ને તો પણ. ટીવી કરીએ ભાઈ, થોડી વારમાં ટીવી કરીએ. તને ટીવી કરીએ થોડી વારમાં કરીએ. હવે ચાલો કરીએ, પાક્કું કરવું છે. ના કાલે કરીએ, કાલે પગે તો પડ, પેલા પગે પડ. તો ગાઈસ હવે પહેલા અનબોક્સિંગ કરીશું. પહેલા તો આપણે આને અમને ચડાવેલી થેલી તો આપણે પહેલા અનબોક્સિંગ કરીએ. અહીંયા સામાન જો ગાઈસ, અહીંયા કેટલો બધો સામાન પડ્યો છે. એમને જ સામાન બધો ખોખા ને બોખા બધું છે. તો હવે ફાઇનલી હવે ચાલુ કરીએ. પહેલા સ્વિચ અહીંથી પાડીએ. ગણપતિ બાપ્પા મોર્યા બોલ. ગણપતિ બાપ્પા હવે અહીંયા જબરદસ્ત ગાઈસ ચાલુ થશે, જોઈ લો. ગણપતિ બાપ્પા મોર્યા બોલ. જોઈ લો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયું છે આપણું ફાઇનલી સેટઅપ. આ તો ખોલ. આ કોણ ખોલે? લાઈટ થઈ ને દબાવવાનું નથી. દબાવવાનું તને કીધું, દબાવવાનું કીધું. ચાલ ચાલો કાકી પર ચલે છે. ટીવી થઈ ગયું. હવે શું છે તો ગાઈસ આમાં આવું બધું નખાયું છે અંદર બધું. તમને શાંતિથી સમજાવીશ કે અંદર શું છે શું નથી. સેટઅપ કંઈક આવો દેખાય છે, જોઈ લો. ફાઇનલી કેવો લાગ્યો? કેવો છે મમ્મી? ફાઇન, મસ્ત છે, મસ્ત. The next day. તો ગાઈસ હવે આજે બીજો દિવસ છે આપણો. કાલે વ્લોગ અડધું જ બનાવેલો આપણે, કેમ કે ભાઈ વ્લોગ વધારે નહોતો બનાવ્યો કેમ કે બધું પીસીમાં સેટિંગ કરવામાં બધું આખો દિવસ નીકળી ગયેલો એના કારણે. તો કેટલા દિવસ પછી આપણે મળ્યા છે નહીં. એવું તમને પણ મસ્ત લાગે છે ને મને પણ મસ્ત લાગે છે. એકદમ સારું લાગે છે કે ગાઈસ કેટલા દિવસ પછી આપણે મળ્યા છે. હમણાં હવે જોઈએ, હવે રીલ્સ બનાવવા જવાની છે કેમ કે હવે રીલ્સ તો બનાવવી જ પડશે. હવે પીસી લાવ્યા છે તો એનું અર્નિંગ તો બધી ઊભી કરવી પડશે આપણે. જસ્ટ જોક. તો હવે ફટાફટ આપણે રીલ્સ બનાવવા જઈશું ખાઈને. તો આજે હવે અમાસ છે અને કાલથી હવે ચાલુ થાય છે, એટલે આજથી જ ચાલુ થાય છે હવે શ્રાવણ મહિનો. ઉપવાસ જોઈએ હવે થાય છે કે નહીં થતા. મારાથી તો ઉપવાસ નહીં થતા પહેલેથી જ. હું કોઈ દાડો ઉપવાસ કરતો બી નથી. રવિવાર છે આજે, રવિવાર તો મેચ રમવામાં જ ચાલો જાય આપણો. પીસી જોઈ લો એકવાર, તમને બરાબર બતાવી દો. અહીંયા મેં હોમ થિયેટર લગાવ્યું છે, ત્યાંથી હોમ થિયેટર કાઢી નાખ્યું. અહીંયા હોમ થિયેટર લગાવી દીધું. અહીંયા આપણે કીબોર્ડ નવું કીબોર્ડ લાવ્યા. અને અહીંયા પછી આ બધી પેન ડ્રાઈવ ને બધી વસ્તુ મૂકી છે, માઇક ને એવું બધું. અને બીજું અહીંયા કશું નથી. અહીંયા એક બોક્સ છે. અહીંયા પેલું સ્પાર્ક લાવ્યા છે, પેલું બોર્ડ, કેમ કે 2 બોર્ડની લાઈન હતી એટલા માટે. અને અહીંયા ડિસ્પ્લે આપણી ફિંગરની, ફિલિપ્સનું હોમ થિયેટર. ને જો અહીંયા મેં ઉપર મૂકવાનું કારણ કેમ ખબર? આપ સીપીયુ, કેમ કે અહીંયા મૂકતે ને તો આવું દેખાતે નહીં ને મજા નહીં આવે એડિટિંગ કરવામાં. એના કારણે મેં અહીંયા મૂક્યું ને અહીંયા જોઈ લો. હવે આ સારું દેખાય ને, એકદમ અંદરની બધી વસ્તુ દેખાય ને એના કારણે મેં છે ને આને ઉપર જ મૂક્યું છે, વધારે નીચે નથી મૂક્યું. એટલે અહીંયા મમ્મી બધા પપ્પા કહેતા હતા કે નીચે મૂક્યા પણ મેં ઉપર જ મૂક્યું છે. હવે જે છે ને નિવેદ ધરાવ્યો છે. તો આજે ભીંડાનું શાક છે, પૂરી છે, ભાત અને દૂધપાક. આજે અમાસ છે ને ગાઈઝ, એટલે આજે બધું નિવેદ ધરાવ્યો છે. અને તમે કેટલા દિવસથી જમવાનું નહીં જોયું હોય કે મારા વ્લોગમાં, પણ હવે ડેલી દેખાશે. ધીમે ડેલી દેખાશે. એક નવો પ્રોજેક્ટ પણ હવે ચાલુ કરું છું, બધું નવું સ્ટાર્ટઅપ કરું છું. તો બધું તમને અપડેટ જલ્દી મળતી રહેશે. હવે તમને ફટાફટ મળતી રહે, કેમ કે હવે એડિટિંગ બી એકદમ ફાસ્ટ થશે. એટલે મજા જ. રવિવાર છે, જોઈએ કેવો જાય છે દિવસ. શિવભાઈ નહીં બોલ્યા કરવાનું, બીજું કઈ બોલ હવે. ચાલ બીજું બી કઈ બોલવાનું. અને બીજું કઈ આવડતું નહીં આગળ. જો દાદા પૂછે છે હું લાવ્યો હાથમાં. દાદા પૂછે, દાદા કે દાદા તમે દાદા છો કે દાદી હારે ગઈ કે દે. આપણે શું કરીએ છીએ હમણાં? હું ટીવી નહીં કહેવાય ને, કોમ્પ્યુટર કહેવાય. તારે લેવાનું છે ને નવું કોમ્પ્યુટર? તારા પપ્પાને કહી દે, જા ફટાફટ જા. ચાલ 5 વ્લોગ ચાલે છે જલ્દી. 1-6 તો લાગો છે ભાઈ. થેન્ક યુ. કા 6 મારે કેમ રમવાનું છે ગાઈસ, પણ હવે ટાઈમ નથી. હું રીલ્સ એડિટ કરતો હતો એના કારણે. ભાગો
દોડો ભાગ. હા ભાઈ વાહ, દોડી ગયો. ભાઈ મોબાઈલ બંધ થયો ને ભાઈ આઉટ થયો. રાજુ મોબાઈલ બંધ થયો ને આઉટ થયો. ભાઈ ઓલપાડવાના અમને નસીબ નહીં ચાલતું. વિકેટ લીધી. તો ભાઈ હું આવ્યો વિકેટ લેવાઈ ગયો. એ બી ઉપર ગયો. उलपाड़ वालों का टाइम चलेगा शांति. ભાઈ ઓલપાડવાનો ટાઈમ ચાલશે. શું ચાલે અત્યારે આઉટ હા આવી છે. ઓ માય ગોડ, જીતી ગયા. ઓ ભાઈ બધા નાખે છે બધા. કેવા ભાઈ કેવા જોબરા નાચે છે. હવે કઈ છક્કો નહીં જાય, એક જ વાર જાય. ગુજરાતી બોલ આપણે ચાલે. કોઈ છોકરી નહીં જોતી આપણે. ગાઈઝ આવતા ફેર મારી બોલિંગ આવી ગઈ છે. હવે હું બોલિંગમાં આવ્યો. બોલિંગમાં યાર ગાઈઝ બહુ આ મગજ મારી બહુ. જ્યારે હું પહેલી વાર રમાયો ને બોલિંગ આવી તો યાર આવું મને માંગે આવું બોલિંગમાં. બેટિંગમાં માંગવાનું તો જ મજા આવે. પણ મારે બે ફિલ્ડિંગ બી આવે ને. લે ને બે દાવ જોઈએ, ફિલ્ડિંગ નહીં કરવી. ફિલ્ડિંગ નહીં કરે, બે ડાવ મહેનત નહીં કરવી કે ડાયરેક્ટ ફળ જોઈએ. હા એ જ ને. તો ભાઈ ઘરે જ દેખાય. એટલે તો ઘરે બેઠેલો હમણાં. પાછો બે જા તારે ઘરે ચાલો. જો ગાઈસ થોડું શું ચાલે જો એ ઉચકી વડાની ગાડી સાઈડ પર મૂકે નડે ને એટલે જો ને પેલા રહેવા દે. થોડા મોડું જો ગાઈસ. ડોક્ટર બી આવ્યા ભાઈ. ઓ ભાઈ છે ભાઈ, ડોક્ટર બી ઉચકે. આના માટે ડોક્ટરની ડિગ્રી લીધી ઉચકો. હા એ જ ને. જો ને આજે પેલો જ એકલો ગાઈસ આફ્ટર બીસીએ વાળા છે ત્યાંથી અહીંયા ગાડી હટાવવાની. તો ગાઈસ શિવભાઈ બેટિંગ કરે છે અને ઠાકોરભાઈ મજા લે છે. શિવભાઈ આઉટ થઈ ગયો છે અને એના રિએક્શન જોઈ શકો છો. શિવભાઈ સુપર મારે રમતા ભાઈ મારવા નતો, સિક્સર મારવા ગયેલા, એમાં વિકેટ જોઈ. ચૂકી ગયો બોલ છગ્ગો જતો. રાત્રે ચોરી કરે બધા ના કરે. છોકરીઓના દિલ ચોરે કે ગાઈસ તો મને છે ને પ્રેન્ક કરવા માટે બહુ મસ્ત વસ્તુ મળી છે. ના જો ગરોળી છે, બેઠી ગરોળી જેવી દેખાય. નીચે મૂકે ને તો ગરોળી જ દેખાય જો. તો છે ને આ કઈના પર હા એના પર કરીએ. એને ખબર છે, એને નહીં જોઈ. એ જોઈ એના પર લઈ જઈએ આવી રીતના. ગાઈસ મયુર પર પ્રેન્ક કરીએ. મયુર કોમિક ઉભો છે ગાઈસ, કોમિક પર કરીએ. શાંતિથી જઈએ પહેલા કોમિક પર. તાલી આપે તાલી. ગયો ગાઈસ. ગાઈઝ હવે મૂર્તિ જોવા આવ્યા છે અમારી ગણપતિ બાપ્પાની. હવે તૈયારી એની ચાલુ કરવાની છે. મહિનો જ બાકી છે ખાલી. જોઈ લઈએ ગણપતિ આપણા કેટલા તૈયાર થયા છે. જોઈ લીધું છે ગાઈઝ. હવે અમે જો બધું કાલથી બધી ચાલુ થશે હવે મૂર્તિ બનવાની આપણી મેન. અહીંયા તમે વડાપાવ ખાવા માટે આવ્યા છે હમણાં. વડાપાવ એવી કેટલા રૂપિયાની ખબર ખાલી 10 રૂપિયાનો વડાપાવ. બોલો 25 રૂપિયાનો મળે નાખે, અહીંયા 10 રૂપિયાનો. અમારા ઘર પાસે છે ને ગાઈઝ એટલા બધા મોંઘા વડાપાવ થઈ ગયા છે ને કે વાત નહીં જવા દો. ગાઈઝ તો જસ્ટ હમણાં વડાપાવ ખાઈને આવ્યા. તો પાછું ખાવાના છે મસ્ત ચટાકેદાર ઢોકળા. પણ એ વખતે વઘાર ઉપરથી નાખે છે. તો છે ને મમ્મી વઘાર છે ને કઢાઈમાં વઘારી નાખે. હા ગમે તે કરી શકો તમે, ચાલે. રવિવાર છે એટલે આજે બહારનું ખાધું છે. પણ સવારે ઘરનું ખાધેલું. એમને બતાવેલું ભૂખ લાગી છે. એ વડાપાવ ખાધા તો બી ભૂખ લાગી છે.